નમસ્તે મિત્રો, મેં ધૂળેટીનો પર્વ મારા મિત્રો સાથે ખૂબ જ ઉમંગભેર ઉજવ્યો. આપ સૌએ પણ સારી રીતે ઉજવ્યો હશે, પરંતુ સમાચારો જે મળી રહ્યા છે તે પ્રમાણે આપણા આખા ગુજરાતમાંથી કુલ 27 જેટલા લોકો પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા છે. ખૂબ જ દુઃખદ બાબત છે. તંત્ર દ્વારા તેમને બચાવવા માટેના ઓપરેશનો પણ ચલાવાયા, પરંતુ અફસોસ કે લગભગ બધી જ જગ્યાએ નિષ્ફળતાઓ મળી. હવે સવાલ એ થાય છે કે જ્યારે નાના નાના પોલીસ ચોકીના ઉદ્ઘાટન માટે જે રાજકીય લોકો દોડી આવતા હોય છે, તે લોકો આવી નિષ્ફળતાના સમયે પોતાનું મોઢું છુપાવીને ક્યાં વયા જાય છે તે ખબર પડતી નથી, અને એ ખૂબ જ અફસોસની બાબત છે. આપનું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જય હિન્દ, જય ભારત.